સુરતમાં લાંચ કેસમાં મહિલા પીએસઆઈના રિમાન્ડ મંજૂર થયા છે। મહિલા પીએસઆઈ અને પુત્ર 2 દિવસ એસીબીના રિમાન્ડ પર છે। લાલગેટના મહિલા પીએસઆઈ લાંચ કેસમાં ઝડપાયા હતા। મનીષ, શું વધુ વિગતો સામે આવી રહી છે? કયા કામ માટે તેમણે લાંચ માંગી હતી? શું વિગતો સામે આવી? જી બિલકુલ, વાત કરીએ તો સુરતના લાલગેટ પોલીસ મથકમાં જે ફરજ બજાવતી પીએસઆઈ છે તેમણે અરજીના કામે કાયદેસર કાર્યવાહી કરવાના બાબતે 10 લાખ માંગી હતી અને છેલ્લે તેમનો 8,000માં જે પતાવસ માટે રૂપિયા માંગ્યા હતા, પણ ફરિયાદીને જે કંઈ રૂપિયા આપવાના હોય અને તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબીએ છટકું ગોઠવ્યું હતું। તેમાં રંગે હાથે તેનો પુત્ર છે અશ્વિન તે ઝડપાઈ ગયો હતો। અશ્વિનની વાત કરીએ તો અશ્વિન પોતે ભણતર કરીને અત્યારે બેકાર હોય અને મા છે તે માતા પોતે લાલગેટના પીએસઆઈ હોય, 70,000નો પગાર ધરાવે છે। તમામ મામલે જે કહેવાય કે એસીબીએ છટકું ગોઠવીને સૌપ્રથમ અશ્વિનની ધરપકડ કરી હતી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અને પોલીસને શંકા છે એસીબીને કે તેમણે આ રીતના અન્ય કોઈ સાથે પણ કૃત્ય કર્યું હોય, તેથી તેના ઘરની સર્ચ કરવામાં આવી રહ્યું છે અને તેમની વધુ પૂછપરછ માટે કોર્ટમાંથી 2 દિવસના રિમાન્ડ પર મેળવવામાં આવ્યા છે। જી, આભાર તમામ વિગતો માટે।